વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે અગાઉ 2 ચેપ્ટરનો અભ્યાસ કર્યો. હવે મેથ્સમાં ધોરણ 10 અને 9 બંનેમાં ઉપયોગી અને બંનેમાં હોય એવું ચેપ્ટર આપણે આમ તો 10માં જોઈએ તો ચેપ્ટર નંબર 15 જેનું નામ છે સંભાવના નો અભ્યાસ કરીશું. હવે સંભાવના એટલે શું? તો આપણે અત્યારે ચોમાસાની સિઝન જેવું ચાલતું હોય અને કોઈક વાદળો આમ દેખાતા હોય અને કોઈ પૂછે આપણને કે આજે વરસાદ પડશે, તો આપણે શું કહીએ કે હા 99% પડશે. તો એ શું છે? 99% એ એની સંભાવના છે કે ભાઈ લગભગ વરસાદ પડવાની સંભાવના વધુ છે. પણ શિયાળો હોય, એકદમ ખુલ્લું આકાશ હોય, કોક આપણને એમ પૂછે કે વરસાદ પડશે, તો આપણે કહીએ આજ તો પડતો હશે. એટલે કે સંભાવના લગભગ કેવી 0%. પણ આપણને એમ કોક પૂછે કે સવારે સૂર્ય ઉગશે, તો ભાઈ સૂર્ય તો ઉગવાનો જ છે. તો સૂર્ય ઉગવાનો છે મતલબ કે એની સંભાવના 100% છે. હવે સંભાવનાને અભ્યાસ કરવો હોય તો સંભાવના માટે કોઈ ઘટના બનવી જોઈએ, બરાબર? તો ઘટના ઈ લઈએ તો ઘટના ઈ માટે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના પી એટલે કે પ્રોબેબિલિટી. પી નો મતલબ છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. તો ઘટના ઈ બને એની સંભાવના કેટલી? એ સંભાવના માટે આપણે શોર્ટમાં શું લખીશું? પીઈ. એમ ના લખો તો ઈ ની સંભાવના, ઘટના ઈ ની સંભાવના. તો આનું સૂત્ર છે કે ઘટના ઈ ઉદ્ભવવા માટે ના સાનુકૂળ પરિણામ અને ભાગ્યામાં શું આવશે? તો ઘટનાના કુલ પરિણામ. આ શું થયું? તો ઘટના ઈ કોઈ પણ એક ઘટના બની તો એની સંભાવના આપણે થઈ કે 10મા ધોરણની પરીક્ષા આપીશું, પાસ થઈશું કે ન પાસ? તો કાં તો પાસ થવાય કાં તો ન પાસ થવાય. આપણે જોઈએ છે કે ક્રિકેટ મેચ ચાલુ થવાની હોય તો પહેલા શું કરે? તો ટોસ ઉછાળે છે. એ ટોસનું કારણ શું છે? તો ભાઈ કોનો દાવ આવશે અથવા કોણ ફિલ્ડિંગ લેશે. તો એ દાવ આવશે કે ફિલ્ડિંગ લેશે એના માટે સિક્કો ઉછાળવામાં આવે છે. તો એ સિક્કો શું છે? તો સિક્કો એક બાજુ કિંગ હોય, એક બાજુ ક્રોસ, એટલે કે એક બાજુ હેડ હોય, એક બાજુ ટેલ. આપણે જેને વાઘ અને કાંટો કહીએ છીએ. તો એમાં વાઘ અને કાંટો આવવાની સંભાવના સરખી છે. એટલે કે બંને ખેલાડીમાં કોઈને નુકસાન ના થાય એટલા માટે કિંગ ક્રોસ કરવામાં આવે છે. કિંગ એટલે રાજા અને ક્રોસ, બરાબર? હવે આ ઘટના ઈ ઉદ્ભવવા માટેના અનુકૂળ પરિણામ તો આપણે જોયું. આપણે સૌ પ્રથમ શું અભ્યાસ કરીશું? તો સૌથી પ્રથમ આપણે સમતુલ સિક્કા, જે આપણે હમણાં વાત કરી કે મેચમાં ઉછાળવામાં આવે, તો સમતુલ સિક્કા માટેના બધા જ અભ્યાસ કરીશું. તો સમતોલ સિક્કો એટલે આપણો જે રૂપિયાનો સિક્કો આવે સમતોલ સિક્કો જ હોય. આપણે પેલો શોલે વાળો સિક્કો નથી લેવાનો કે બંને બાજુ કિંગ હોય, એટલે હંમેશા બચ્ચન જ હારી જતો હતો. આપણે કેવો લેવાનો? કિંગ ક્રોસ બંને વાળો સિક્કો લેવાનો છે ભાઈ, એટલે સમતોલ સિક્કો. તો હવે જો એક સિક્કો હોય તો એક સિક્કાનો પ્રયોગ કરો. તો એક સિક્કાના પ્રયોગમાં શું થશે? તો એક સિક્કો આમ ઉછાળીશું તો આપણે પહેલા કુલ પરિણામ કેટલા આવશે એ વિચારી લેવાના.
તો એક સિક્કો ઉછાળીએ તો નીચે પડશે, કાં તો એચ આવશે, એચ એટલે કે હેડ, અને કાં તો શું આવશે, ટેલ આવશે. આ સિવાયનું કોઈ પરિણામ આપણને મળશે નહીં. એટલે કે જ્યારે આપણે સમતોલ સિક્કો ઉછાળીએ છીએ તો આમ કરીને ઉછાળીએ એટલે આપણને શું મળશે, કાં તો હેડ મળે કાં તો ટેલ. એના સિવાય કઈ મળે ત્રીજું ના મળે. તો આના કુલ પરિણામ કેટલા થયા, 2. બરાબર. હવે આપણને કોઈ કહે કે સિક્કો ઉછાળતા છાપ મળે તેની સંભાવના. તો સિક્કો ઉછાળીએ અને એના છાપ મળે એની સંભાવના, તો આને ઘટના કઈ કહીએ, ઘટના એ. ઘટના એ બરાબર શું છે, તો સિક્કા પર છાપ મળે. તો સિક્કા ઉપર છાપ કેટલી હોય એ આપણે જોવાનું. હવે તો આપણે જાણીએ છીએ કે સિક્કા ઉપર છાપ કેટલી હોય, એક જ હોય. એટલે કે ઘટના ઉદ્ભવવા માટેનું સાનુકૂળ પરિણામ કેટલું, તો 1. ગમે તેમ પડશે તો છાપ આવશે ઉપર ના. તો સાનુકૂળ પરિણામ તો પીએ બરાબર આપણે લખ્યું કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામ, અને ભાગ્યામાં શું આવશે, કુલ પરિણામ ઘટનાના. હવે જુઓ, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ, તો સાનુકૂળ એટલે સિક્કા પર છાપ આવે, તો છાપ કેટલી છે આપણી પાસે, એક જ છે. તો 1 ભાગ્યા ઘટનાના કુલ પરિણામ કેટલા, તો આપણને ખબર છે ઘટનામાં કુલ કેટલા પરિણામ આવે, કાં તો એચ આવે કાં તો ટી, એટલે કુલ પરિણામ 2. એટલે કે આની સંભાવના કેટલી થાય, 1/2. બરાબર. હવે આ એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ હતો. હવે આપણે જોઈએ 2 સિક્કા ઉછાળવાનો. તો 2 સિક્કાનો પ્રયોગ અથવા તો સિક્કો 2 વાર ઉછાળવાનો પ્રયોગ, બંને સરખું જ છે. તો આ બંને એક જ વસ્તુ છે કે 2 સિક્કા લઈને ઉછાળો અથવા તો સિક્કાને 2 વાર ઉછાળો અને એના પરિણામ નોંધો. હવે અહીં જુઓ 2 સિક્કાનો, તો આપણે જાણીએ છીએ કે એક સિક્કા ઉપર એચ હોય અને ટી હોય. બરાબર. તો બીજા સિક્કા ઉપર શું હોય તારે, તો એચ અને ટી. હવે આપણે એવું નક્કી કરવું હોય કુલ પરિણામ કેટલા આવશે, તો આમાં કેટલી સંભાવના છે, 2. આમાં કેટલી સંભાવના છે, 2. તો 2 ગુણ્યા 2 બરાબર આના કુલ પરિણામ કેટલા આવશે, 4. કયા 4 આવે આપણે જોઈએ. બરાબર. તો કુલ પરિણામ આના જોઈ લઈએ. તો કુલ પરિણામ કેવી રીતે શોધવાના જુઓ. તો પહેલા સિક્કા ઉપર એચ પડે અને બીજા સિક્કા ઉપર એચ પડે, એવું થાય ને. આમ બંને સિક્કાના કે પહેલો એક સિક્કો, સિક્કા નંબર આપી દઈએ 1 ને 2, તો પહેલા સિક્કા ઉપર એચ, બીજા સિક્કા ઉપર પણ શું પડે, એચ પડે. તો એક ઘટનાની બંને ઉપર એચ પડે. પહેલા સિક્કા ઉપર એચ પડે અને બીજા સિક્કા ઉપર ટી પડે, ટી એટલે ટેલ. પણ એવું એ થાય કે પહેલા સિક્કા ઉપર ટી પડે અને બીજા સિક્કાનો એચ પડે, અને એવું પણ થાય કે બંને સિક્કામાં જોઈએ તો બંને ટી પડેલા હોય. તો કુલ પરિણામ કેટલા આવશે, તો 1 2 3 4. આપણે નક્કી કરી લીધું પહેલા કે આના 2 આના 2, એટલે કુલ કેટલા પરિણામ આવશે, 4.
તો હવે કુલ પરિણામ આટલા. હવે કોઈ પણ ઘટના બને તો ઘટના એ એવી છે કે બંને સિક્કા પર છાપ મળે. બંને સિક્કા પર છાપ મળે એટલે છાપ એટલે એચ. તો આમાં કયા એવો છે? આ એક ઘટના, બીજી, ત્રીજી, ચોથી, 4 પરિણામ. 4 માંથી કયા ઉપર બંનેમાં એચ છે? તો આ એક જ એચ વાળું એક જ પરિણામ આપણને મળ્યું. તો ઘટના એની સંભાવના કહીએ તો પીએ બરાબર, તો ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામ કેટલું આવ્યું? તો એક જ. તો ઉપર એક આવશે, પણ નીચે ઘટનાના કુલ પરિણામ કેટલા છે? તો 1 2 3 4. કુલ પરિણામ કેટલા છે? 4. તો ભાગ્યામાં કેટલા આવશે? 4 આવશે. બરાબર. ચલો એક બીજું લઈએ. ઘટના બી. બંને સિક્કા પર અલગ નિશાની હોય. તો બંને સિક્કા પર અલગ અલગ. તો જો આમાં બંનેનું સરખી જ છે તો નહીં ચાલે. આમાં અલગ અલગ છે તો એ ચાલશે. એચ ટી. અહીં જુઓ તો અલગ છે, ટી ને એચ, તો એ પણ આવશે. તો ઘટના એક માટેના શક્ય પરિણામો આપણે જોઈએ છીએ. આમાં બંને ટી છે એટલે એ પણ નહીં ચાલે. એટલે આપણે શક્ય પરિણામ કેટલા આયા? તો 2. અને કુલ પરિણામ તો આપણને ખબર જ 4. તો પીબી બરાબર, તો ઉપર કેટલા આવશે? 2, નીચે 4. કારણ કે શક્ય પરિણામ 2 છે કે બંને જુદા જુદા પરિણામ વાળા આમાં 2 છે. અને નીચે કુલ કેટલા છે? 4. છેદ ઉડાડતો તો 2 કા 2, અહીં 2 દુ 4. એટલે આની સંભાવના કેટલી આવે? 1/2. ત્રીજું લઈએ કે ઘટના સી. ઓછામાં ઓછો ઓછામાં ઓછી એક છાપ મળે. હવે આ વસ્તુ સમજવા જેવી છે. આપણે એવું કહીએ કે મારા ખિસ્સામાં ઓછામાં ઓછા 50 રૂપિયા છે. તો ઓછામાં ઓછા 50 મતલબ શું થયો? કે મારા ખિસ્સામાં કાં તો 50 હોય કાં તો 50 થી વધુ હોય. પણ આપણના પાસે કોઈ પૈસા માંગવા આવે તો આપણે શું કહીએ? મારા પાસે તો બધા 100 રૂપિયા જશે. પેલો આપણી પાસે 1000 માંગતો હોય પણ આપણે એમ કહીએ કે મારી પાસે વધુ વધુ 100 જ છે. તો મતલબ કે વધુ 100 એટલે કે 100 થી તો વધુ નથી જ. એમાં ઓછામાં ઓછી એક છાપ એટલે કે ઓછામાં ઓછી એક એટલે એક કાં તો 1 થી વધુ છાપ. તો આનો મતલબ 1 અથવા 1 થી વધુ થાય. તો 1 અથવા 1 થી વધુ છાપ વાળું તો આ કહેવાય, કારણ કે આમાં 1 થી વધુ અથવા વધુ છાપ છે. એટલે શક્ય પરિણામ કયા આવશે? તો એચ આવે. કારણ કે એક ઓછામાં ઓછી એક એટલે 1 અથવા 1 થી વધુ. તો ચલો આમાં 1 અથવા 1 થી વધુ છે. હા 1 છે એટલે 1 અથવા 1 થી વધુ કહેવાય. ચલો ત્રીજામ છે. હા 1 એચ છે એટલે ટી એચ. બરાબર. હવે આમાં છે તો ના, આમાં 1 નહીં, 1 થી વધુ એ નહીં, 1 પણ નથી એટલે નહીં ચાલે. તો આના કુલ શક્ય પરિણામ કેટલા થયા? 3. તો પીસી એટલે કે પ્રોબેબિલિટી, સી ઘટનાની સંભાવના. તો શક્ય પરિણામ કેટલા છે આપણી પાસે? 3. અને કુલ પરિણામ તો આપણા 2 સિક્કા માટે કેટલા આવે? હંમેશા 4 જ આવે. તો પીસી બરાબર 3/4. તો આ શું થયા? 2 સિક્કાનો પ્રયોગ. હવે આપણે આગળ જોઈએ કેટલા? 3 સિક્કાનો પ્રયોગ.
તો 2 ના બદલામાં 3 સિક્કાનો પ્રયોગ જોઈએ. અથવા સિક્કાને કેટલી વાર ઉછાળવાનો? 3 વાર. તો કેટલા? 3 સિક્કાનો પ્રયોગ કહીએ, અથવા સિક્કાને કેટલી વાર ઉછાળવાનો? 3 વાર ઉછાળવાનો પ્રયોગ. બંને સરખું જ થશે. તો હમણાં આપણે જોયું કે પહેલા સિક્કા ઉપર એચ અને ટી છે, બીજા સિક્કા ઉપર પણ એચ અને ટી હોય, ત્રીજા સિક્કા ઉપર પણ એચ અને ટી હોય. ત્રણેય સિક્કા ઉપર હેડ અને ટેલ તો હોવાના જ, બરાબર. આમાં કુલ કેટલા પરિણામ આવ્યા? 2. આમાં કેટલા પરિણામ? 2. આમાં કેટલા? 2. તો 2 દુ 4 દુ 8. તો કુલ પરિણામ કેટલા આવશે? 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે કયા 8 આવે? તો પહેલા 2 નો ગુણાકાર કરીએ, એટલે આપણે હમણાં શોધ્યું હતું એ રીતે. પછી એનો એચ જોડે કરીએ તો પણ ચાલે. તો જુઓ, 2 રીતો બતાવી દઉં તમને. તો આ એચ તો એચ ટી તો છે જ, એને હમણાં એમના એમ રાખો. અને આ 2 નો હમણાં ગુણાકાર આપણે શીખ્યા કે એચ એચ, પહેલા ને પહેલા જોડે. હવે પહેલું બીજા જોડે એટલે એચ ટી. હવે બીજું પહેલા જોડે તો ટી એચ. હવે બીજું બીજા જોડે તો ટી ટી. હવે આ એચ ને ચારે જોડે અને પછી ટી ને ચારે જોડે. એટલે જુઓ, એચ એચ એચ, એચ એચ એચ, પછી એચ એચ ટી. હવે ત્રીજું એચ ટી એચ. હવે એચ ટી ટી. હવે એચ જોડે બધા આવી ગયા, બરોબર. એટલે 4 મળે. હવે ટી જોડે વાળા પડતી તો ટી એચ એચ, પછી ટી જોડે તો ટી એચ ટી, બરાબર. પછી ટી ટી એચ ત્રીજા જોડે તો ટી ટી એચ. અને હવે ચોથા જોડે તો ટી ટી ટી. તો કેટલા પરિણામ થશે? તો 2 દુ 4 દુ 8. એટલે જુઓ, આ એચ જોડે 4 અને ટી જોડે 4 એટલે 8. 1 2 3 4 5 6 7 8. તો કુલ પરિણામ કેટલા આયા? આપણે લખેલા જ છે. કુલ પરિણામની સંખ્યા કેટલી? 8. હવે આને થોડું સહેલી રીતે લખવું, આવું તમારે ના કરવું હોય તો શું કરવાનું? તો તમારે પહેલા 4 વાર એચ લખી દેવાના અને 4 વાર ટી લખી દેવાના, બરાબર. પછી શું કરવાનું? તો 2 વાર એચ લખવાના, 2 વાર ટી લખવાના, ફરી 2 વાર એચ લખવાના, 2 વાર ટી લખવાના. હવે એક એક વાર કરવાનું. પહેલા 4 4 વાર, પછી 2 2 વાર, હવે એક એક વાર. તો એચ ટી એચ ટી એચ ટી એચ ટી. તો આ જ 8 પરિણામ અહીં મળી જશે. જુઓ, સહેલાઈથી તમને મળ્યા છે. જુઓ, એચ 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 તો આવ્યું, પછી એચ એચ ટી તો આમાં હશે જ, આવ્યું એચ એચ ટી. પછી એચ ટી એચ તો એચ ટી એચ, પછી એચ ટી ટી તો એચ ટી ટી, પછી ટી એચ એચ તો ટી એચ એચ, પછી ટી એચ ટી ટી એચ ટી, ટી ટી એચ ટી ટી એચ અને ટી ટી ટી. મળી જાય. તો આ એક સહેલી રીત છે કે 4 વાર એચ, પછી એના અડધી વાર, એટલે કે 2 વાર એચ 2 વાર ટી, 2 વાર એચ 2 વાર ટી, અને પછી એક એક વાર. તો આ રીતે પણ પરિણામ, કુલ પરિણામ શોધી શકાય. હવે આપણે બંને જગ્યાએ છે એના મતલબ એક જગ્યાએ કરી નાખીએ, બરાબર. હવે આમાં ઘટનાઓ બને. તો ઘટના એ, તો ત્રણેય પાસા પર સમાન નિશાની હોય. તો
તો જુઓ આ એક રહ્યું ત્રણેય ઉપર સરખા, અહીં ત્રણેય સરખા નહીં, ત્રણ નહીં સરખા, કયામાં આવશે એ છેલ્લા. તો આના પરિણામ જોઈએ તો એચ 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 ટી ટી ટી. તો કેટલા પરિણામ આયા? 2. તો પી એ બરાબર શું થાય? તો ઘટતા ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામ કેટલા આયા? 2. દરેક વખત આપણે સૂત્ર નથી લખતા, હવે આગળ જોઈ ગયા. અને કુલ પરિણામ કેટલા છે? 8. છેદ ઉડાડો તો 1 અને અહીં નીચે કેટલા આવશે? 4. તો 1/4. હવે જોઈએ ઘટના બી. ઘટના બી માં હોય કે બે પાસા પર ટી આવે તે ઘટના. તો બે પાસા પર ટી આવે એની ઘટના. તો બે પાસા ઉપર ટી, તો જુઓ અહીં બે પાસા ઉપર ટી નથી, અહીં બે પાસા પર ટી નથી, અહીં નથી, આ રહ્યો બે પાસા ઉપર ટી. તો શક્ય પરિણામ કેટલા આવશે? તો જુઓ એચ ટી ટી 1 આવ્યું. હવે બે પાસા પર અહીં ટી નથી, પણ અહીં છે બે પાસા પર ટી, એટલે બીજું કયું આવશે? તો ટી એચ ટી. ત્રીજું કયું આવશે? આ આવશે, કારણ બે પાસા પર ટી, તો ટી ટી એચ. તો કુલ પરિણામ કેટલા આયા અહીં? 3. તો પી બી એટલે કે ઘટના બી ઉદ્ભવે એની સંભાવના કેટલી? તો આપણે સાનુકૂળ પરિણામ કેટલા છે? 3. અને કુલ પરિણામ કેટલા? 8. આમાં છેદ ઉડતા નહીં એટલે એમનું એમ. હવે ઘટના સી. ઓછામાં ઓછી, ચલો ઓછામાં ઓછી વાળો કરતા વધુમાં વધુ વાળો. વધુમાં વધુ એક છાપ મળે. હવે આનો મતલબ શું કે વધુમાં વધુ એક છાપ એટલે એક અથવા એકથી ઓછી. વધુમાં વધુ એક એટલે એકથી વધારે તો નહીં જ, એક અથવા એકથી ઓછી. હવે એક અથવા એકથી ઓછી છાપ ક્યાં છે? તો જો અહીં તો 3 થઈ ગઈ, એકથી વધારે થઈ ગઈ. અહીં પણ 2 થઈ ગઈ તો વધારે થઈ ગઈ, અહીં પણ વધારે થઈ ગઈ. તો એક આ આવશે કે વધુમાં વધુ એક છાપ એટલે વધારે વધારે એક જ છે, એકથી વધારે નથી. તો કયું પરિણામ આવશે? એચ ટી ટી. બીજું જુઓ તો આ, તો અહીં તો 2 છાપ થઈ ગઈ તો નહીં ચાલે. આ ચાલશે કારણ કે વધુ વધુ એક જ છાપ છે, તો ટી એચ ટી. ચલો આમાં તો અમારે વધુ વધુ એક જ છાપ છે, એકથી વધારે છાપ નથી એટલે આવશે, તો ટી ટી એચ. હવે આ તો વધુમાં વધુ એક છાપ એટલે એકથી ઓછી ચાલે, એટલે અહીં એક કે નહીં એટલે એકથી ઓછી જ કહેવાય. 0 એટલે એકથી ઓછો કહેવાય. તો આમાં પરિણામ ટી 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 આવશે. કેમ? તો આમાં વધુમાં વધુ એક છાપ એટલે વધારે વધારે એકથી ઓછી હોય તો ચાલે, તો અહીં એકથી ઓછી છે એટલે ચાલશે. તો ઘટના સી ની સંભાવના પીસી બરાબર, તો આપણે શક્ય પરિણામ કેટલા છે? 4 અને કુલ પરિણામ કેટલા છે? 8. છેદ ઉડાડો એટલે 1/2 બરાબર. તો આની સંભાવના કેટલી આવશે? 1/2. મિત્રો ધોરણ 9 અને 10 બંનેમાં આ ચેપ્ટર છે, અને જો 11મા ધોરણમાં કોમર્સ લેશો તો પણ આ સંભાવનાનું ચેપ્ટર અવશ્ય આવે છે. એટલે તમે મારું આ ચેપ્ટરનો વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય સ્ટુડન્ટ્સ.